સુરતના અડાજણમાં ચાઇનીઝનું પાર્સલ આપવા માટે ગયેલા બે મિત્રો ઉપર 3 જેટલા શખ્સોએ સિગારેટ પીવા બાબતે થયેલ તકરારમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી એક મિત્રને મોતને ઘાટ ઉતારી દેતા ભારે ચકચાર મચી ગઈ હતી. અડાજણ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યા કેસમાં સામેલ આરોપી વિશાલ વસાવા અને વિકાસની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. તો બીજી તરફ આ ઘટનામાં વિશાલને પણ ગંભીર ઈજાઓ થવાના કારણે હુમલાખોર સુનિલ વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે અંગે પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તેની પણ ઊંડાણપૂર્વક તપાસ અડાજણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તો આ ઘટનામાં ત્રીજા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે, જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો, જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાનને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે. આ ઝપાઝપી દરમિયાન આ કામના આરોપીને પણ થોડીક ઈજા થયેલી હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીના વિરુદ્ધમાં 302 મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને બે આરોપીઓને અટક કરવામાં આવેલ છે. આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા, આ 3 આરોપીઓ છે અને સામે સુનિલ વસાવા છે, એને પણ ઈજા થયેલી હતી, એની પણ ફરિયાદ લઈને આ કામના આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અત્યારે એ તપાસ ચાલે છે, બરોબર. અને અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે. ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝની લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો. આ લોકો ચાઇનીઝની લારી પર ચાલીસ આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ, એની અંદર ઝઘડાનું મોટું સ્વરૂપ થયેલ છે.